દરજીપુરામાં એસએમસીની ટીમે રેડ કરી વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ રેડ દરમિયાન એસએમસીની ટીમ પર પથ્થરમારો થતાં બુટલેગરના કન્ટેનર પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। હાલ સમગ્ર મામલે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વડોદરા શહેર પોલીસના હરણી પોલીસ મથક વિસ્તારમાં દરજીપુરા બ્રિજની સામે ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરવામાં આવી રહ્યું છે। જે બાતમીના આધારે એસએમસીની ટીમે ત્યાં દરોડો પાડતા બુટલેગરો ટીમ પર પથ્થરમારો કર્યો હતો। જે બનાવમાં તેના જવાબમાં એસએમસીની ટીમે બુટલેગરોની કન્ટેનર ગાડી ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। એસએમસીની ટીમે સ્થળ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 10,141 બોટલ જેની કિંમત 22,69,772 મુદ્દામાલ ઝડપી લીધો હતો। આ ઉપરાંત મુદ્દા માલમાં રોકડ રૂપિયા 2 વાહનો 3 મોબાઈલ મળી કુલ 62 લાખ ઉપરાંતના મુદ્દામાલની સાથે આરોપી ફિરોઝ દિવાન રહેવાસી આજવા રોડ વડોદરા, અલ્તાફ હુસેન યાકુબ હુસેન દિવાન રહેવાસી યાકુતપુરા વડોદરા અને રતનસિંહ સોડા રહેવાસી એકતાનગર આજવા રોડને રંગિયાત ઝડપી પાડી મુખ્ય આરોપી જુબેર સફીક મેમણ રહેવાસી વાડી વડોદરા સહિત 8 આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।